અરે ધૂળનું શાક બનાવવાનું તા એ ધાર્મિક ભાઈ ધૂળનું શાક ન હોય. તો એનું હોય. ધાર્મિક ભાઈ એની કરતા ડેરી મિલ્ક ચોકલેટ નું શાક બનાવો. એ આલુ તો ચોકલેટ લાવો. પેલા પેકેટમાંથી ચોકલેટ કાઢી લેજે. એ ધાર્મિક ભાઈ એમ ન તૂટે. ચોકલેટ કાઢી લીધી. હે સાફ કરી નાખ્યા. ધોકામાં ઉલાવણ આગીન બાળી દેજે. હવે તું બી બેન ના ગુલામાં ઘા કરી દેજા. ત્યાં કાકા નાખ દઈ. ધીરુભાઈ હવે તમારો વાલો આવ્યો. હાલો નાખી દઈ. બરકાનામાં કાપા નાખું. ફટાફટ કરી જાય. વિસા કરી જાજો. હાલો નાખી દેજા. ચીકન ભીંડો કાપા નાખું. મીઠા મુની જાજે. નસની કરી પપ્પા માંથી કાઢી હાલો નાખી દઈ. લાલ ટમેટા ઇનાજીના કાપા હાલો નાખી દઈ. ટમિયા લીલી મિર્ચ ચોકલેટનું શાક ભાજુ ઓમાં કંદ આ ચોકલેટ દામ કોના નો લઈ જતા હાલો નાખી દઈ. હવે દૂધ માંચીને નાખી દઈ. અંદર મોટું મીઠું નાખી દઈ. કોથમરી બેન ના નાખ દેયા. અરે આ શાક તો બની ગયું. નેવાતું નહીં. ગામમાં ગાય લેવું. હાલો બાપુ તારી દઈએ. કેમ બંગ મારા મમ બાંગ આવજો ને તેને કતા આલો ખાવા હું ગાય લેવા ને. रुको जरा सबर करो. ગુરુ એકલે મન દાબનું યાર વને કોણ મારું તે મી તમને આગુ પીછ લાવો. આ ડબલું તો ખોલી ગયો. એ ધાર્મિક ભાઈ ડબલું ન ખોલાય. ન ખોલવું ને નહીં તો ખાલી કમો. લીલી મિલ ચોકલેટ નું શાક આલુ થાય તો હા નકલ ચોકલેટ ના